બરાબર. એટલે એક જ સ્કીમની અંદર પૈસા એડ કરતા જાઓ દર વર્ષે, બહુ લાંબો કોઈ ફરક પડવાનો નથી. તમે ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એના કરતાં અગત્યનું એ છે કે તમે ક્યારે વિથડ્રોલ કરો છો. બધા લોકો સ્કીમનું નામ સજેસ્ટ કરે કે કયું ફંડ સારું પરફોર્મ કરશે, કયો સ્ટોક લેવાય, બધું પરફોર્મ કરવાનું કહે છે, પણ વેચવાનું તો કોઈ પૂછતા જ નથી કે મારા આ પોર્ટફોલિયોમાંથી કેટલું વેચવું જોઈએ અને ક્યારે વેચવું જોઈએ. બરાબર. આપણા હાથમાં 10 વર્ષ છે, 15 વર્ષ છે. 15 વર્ષે જરૂર પડે પૈસા ઉપાડી લેવાના, પછી માર્કેટની રાહ જોવાની ક્યાં જરૂર ભાઈ. બરાબર. બહુ બધા પોર્ટફોલિયો હશે ને, 20, 25, 30, 35, 50 પોર્ટફોલિયો હશે. ભૂલે ચૂકે જો એમાં એડ્રેસ ચેન્જ કરવાનું આવ્યું અથવા ભૂલે ચૂકે એની અંદર બેંક ચેન્જ કરવાની આવી તો 30 જગ્યાએ જવું પડશે, 30 અલગ અલગ એએમસીમાં જવું પડશે. બધું ઓનલાઈન નથી થતું ભાઈ. ક્યારેક ઓફલાઈન જવું પડશે ને તો મોંઘું પડશે. અને ભગવાન કરે તમે 100 વર્ષ જીવી જાઓ, પરંતુ કંઈક થયું તો તમારી ઘરવાળીને નોમિની બદલવા માટે, નોમિનીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે બધી ફિઝિકલ પ્રોસેસ કરવી પડે છે. 30 એએમસી હશે તો 30 ઓરિજિનલ ડેથ સર્ટિફિકેટ જોશે.